રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। લોકગાયક મીરાબેન આહિરને એક કડવો અનુભવ થયો। મીરાબેને સિવિલનો એક વિડીયો બનાવી અને પોસ્ટ કર્યો છે। મીરાબેન પોતાના ભાઈની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયા હતા અને 45 મિનિટ સુધી રાહ જોઈ સિવિલમાં પણ કોઈએ કેસ જ ન લીધો। સ્ટાફે કહ્યું કે કેસ દાખલ નહીં કરીએ, થાય તે કરી લો। ડોક્ટર અને સ્ટાફે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાનો પણ મીરાબેન આહિરે આક્ષેપ કર્યો છે। फाइल एमनी पास है हवे શું કરવાની ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની હોય ને 10 કલાક થઈ પેલા ઇમરજન્સી કોને કહેવાય ભાઈ 2 મિનિટ હમણાં ખમણ લાગી આવ્યા શું તમને ડાયરેક્ટ સીધું એમ કે 14 સ્ક્વેર એટલે શું મેડમ ફ્રેન્ચી કરો ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 શબ્દ ઇમરજન્સી કોને કહેવાય સિક્યુરિટી વાળા એને બોલાવો નથી તો બોલા જાઓ ઇમરજન્સી કોને કહેવાય એ મને બધાય સમજાવો ને પ્લીઝ ફાઇલ એની પાસે આવી ગઈ છે ફાઇલ એમની પાસે છે હવે શું કરવાની ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની હોય ને 10 કલાક થઈ પેલા ઇમરજન્સી કોને કહેવાય ભાઈ 2 મિનિટ હમણાં ખમણ લાગી આવ્યા શું તમને ડાયરેક્ટ સીધું એમ કે 14 સ્ક્વેર એટલે શું મેડમ ફ્રેન્ચી કરો શું બોલી તું મોડું થાય એમ બોલતો એકવાર બોલતો હજી તું અહીંથી જવા તું અહીંથી નહીં તું હું બોલી મોડું થાય એમ કે હે એમ કે મોડું ના ના એમ કે મોડું થાય તમને મોડું થાય એમ કે હે એમ કે મોડું થાય હવે ફાઇલ લાવ એને કઈ ફાઇલ આપી દે ભાઈ જો તારી ફાઇલ અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે નહીં હા બોલાવો સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા કોઈએ કેસ ના લખ્યો પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો 2 વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો જા તારા થાય ઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે।